તો મિત્રો આ છે બાપુની દરગાહ, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા પર જોઈ શકો બધી રાઈડ આવી ગઈ છે. ઉરસની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરી એક આપણે ન્યૂ વ્લોગમાં. આજે આપણે જઈશું વડવાળા બાપુની દરગાહ, કારણ કે ત્યાં છે ઉરસ. તમને બતાવી જાય તૈયારી કેવી થાય છે. તો વ્લોગમાં બની વ્લોગ સારો લાગે વ્લોગને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણે નીકળી ગયા ફાઇનલી આ બાપુની દરગાહ બાજુ. તમે જોઈ શકો છો હું ને મારો ફ્રેન્ડ બે જણા ભેગા નીકળી ગયા છે. તમને દેખાડશું ત્યાં ઉરસની કેવી તૈયારી ચાલુ છે. ઉરસ તો છે 26, 27, 28 તારીખના, પણ તમને આપણે દેખાડશું કેવું તૈયારી ચાલુ છે. ને બાપુની દરગાહ પર દેખાડશું. તમે આવો છો કે નહીં એકવાર કોમેન્ટમાં જરૂર કહેજો. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા બાપુની દરગાહ. અહીંયા અંદર ઘરતા પહેલાં આપણે દેખાણી બધી રાઈડ તમે જોઈ શકો છો. મોટી મોટી હોળી અને બધી રાઈડ આવી ગઈ છે ને કામ ચાલુ થઈ ગયું. અહીંયા જોઈ શકો છો તમે. ને એકદમ મસ્ત રાઈડ. ત્યાંની જે રાઈડ છે ને બધી જે આપણે હજી પીના વર્ષમાં જોવા મળી હતી એ બધી જોવા મળશે. તો આપણે છે જઈશું આ બાપુની દરગાહ. મિત્રો આ મેદાન તમે જોયું છે ને, ત્યાં થશે કવાલીનો પ્રોગ્રામ. તમે જોઈ શકો છો અત્યારે સાફ સફાઈ ચાલુ જ છે. હવે આપણે જઈશું દરગાહમાં. બાપુની દરગાહ તમે જોઈ શકો છો. મિત્રો આ છે મેઇન ગેટ. તમે જોઈ શકો છો અત્યારે કામ ચાલુ જ છે. જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે છે ને કરવાનું છે ઇન્સ્ટાગ્રામ માટે રીલ શૂટ. બરાબર, આપણે કરશું ઇન્સ્ટાગ્રામ માટે રીલ શૂટ. ને તમને જોવા માટે ઇન્સ્ટાગ્રામનું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચેકઆઉટ કરી લેજો, જોજો. ને આ જોઈ શકો છો તમે નિરાળનું કામ ચાલુ થઈ ગયું. આ ફોકસ કરે છે. હા જોઈ શકો છો વજન આખો ચોખ્ખો થઈ ગયો. આ અત્યારે તમને એક માણસ નથી દેખાતો, પછી તમને માણસ દેખાશે ને એની પર દેખાશે ને. આ ચૂંટવા નહીં કેટલા માણસો છે હશે. તમે તો આજે બાપુની દરગાહ તમે જોઈ શકો છો. આવો નજારો છે. આવો નજારો છે. તો હવે આપણે જઈશું ઘરે. ને હા, ફોલો, સબસ્ક્રાઈબ અને લાઈક શેર કરતા ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.